Hey guys, welcome back to my YouTube channel. સવારના એટલી મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ છે. બે સરપ્રાઈઝ, એક સરપ્રાઈઝ તો મને રાતે જ મળી ગયેલી, બીજી સરપ્રાઈઝ એક સરપ્રાઈઝ કહી દો, બીજી સરપ્રાઈઝ હું વ્લોગના એન્ડમાં કહીશ. તો એક સરપ્રાઈઝ એવી છે કે સવારના અમેરિકાથી મામી આવી ગયા છે. મામાથી હવે એવું છે નહીં, તો મમ્મીને એકદમ સરપ્રાઈઝ મળી ગઈ. અમને કોઈને જ નથી ખબર કે મામી આવે છે એમ, કેમ કે નાના નાની નથી, ખાલી મામા એકલા જ છે. તો ઓબ્વિયસલી એક બેન ખુશ થાય, ભાઈ ના આવી કે ભલે મામી આવે. તો સવારના મામી આવીને સરપ્રાઈઝ આલી છે, તો થોડો ઇમોશનલ માહોલ થઈ ગયેલો ઘરમાં. તો એક સરપ્રાઈઝ આ છે, તો બધા મમ્મી વધારે પડતી બહુ ખુશ થઈ છે, કેમ કે મમ્મીને એકદમ એવું એક્સપેક્ટેશન નહોતું કે આવશે એમ, કેમ કે બહુ શોર્ટ ટાઈમમાં બધું થઈ ગયું છે એમ. તો મામી આવી ગયા છે. તો એમાં એક વિધિ એડ થઈ કે મામીને છે ને ગોતડો લેવાનો બહુ શોખ છે, જે અમારા ગોતડા લે છે. તો એક વિધિ પ્લસ એ વધી ગઈ છે. થોડું સારા કામ થાય છે. મેં કીધું હતું ને કે ફેબ્રુઆરીમાં ખબર નહીં બહુ સારા ન્યૂઝ આવે છે. તો બીજી એક સરપ્રાઈઝ છે, હું બ્લોગના એન્ડમાં કહીશ, તો બ્લોગ કન્ટિન્યુ રાખજો. અને વાગ્યા છે 9:30, તો 10 વાગે વડીઓ પાડવાની છે. તો હું નીચે જાઉં, રેડી થઈ ગઈ હતી, મેં પ્લાઝો સેટ એવું જ પહેર્યું છે. નીચે જાઉં અને પછી મળું. અને વડીઓ ઉપર પાડવાની છે ટેરેસ પર. તો બધા થોડા ઘણા આવે, ફેમિલી વાળા જ હોય આમાં. તો એ બધા આવે અને પછી હું તમને મળું. તો હું નીચે જાઉં, ચા નાસ્તો કરું અને પછી તમને મળું. અને બીજી અપડેટ એ હતી કે હું નથી ગઈ અમદાવાદ, અને આજે મારા ભાભી આવવાના છે, જે મારો ભાઈ લેવા ગયો છે એમને એરપોર્ટ ઉપર. તો એ આવશે સાંજે, તો એમને બી હું મલાઈશ તમને. મારા ભાઈને બી નથી મલાઈ હજુ, કેમ કે બધા છે ને વિડીયોમાં નથી આવતા એટલા બધા. તો હું ટ્રાય કરીશ કે હું તમને મલાવું એમ. તો એ લોકો ભાભી સાંજે આવી જશે, ભાઈ લેવા ગયો છે એમને એરપોર્ટ. તો બસ ધીરે ધીરે જે અપડેટ હશે એ હું તમને કહેતી રહીશ. સરસ. કર દે, નોંધામાં જ કર દે. લઈ દીધી, મોટું ખાલી કર દે. જો આમાં મામી આવી ગયા છે. આવું લેટ ના ચાલે. ઓય આવું લેટ ચાલે. અલી ઉતાર. અલી મોટી ના મેલસો હા. પીઠી હતા નહીં ચાલતી પણ મારે નથી મૂકવાની, કેમ કે ગર્લ્સ પ્રોબ્લેમ. તો બધા વડીઓ મૂકે, મને બી મન થાય છે મૂકવાનું, પણ મારે નથી મૂકવાની. આ છે શીરું આલુ અધાર ઘસવા. એક ટોપો તો મેડમે જ વડીઓ પાડી દીધી. હા શું હા અને એક રસ્તામાં જશે તો કશું ન જવું અને એમાં ફોન કરો. વડીઓનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે મારે બનાવવાનો છે મેથી પુલાવ, કેમ કે બહુ બહારનું ખાઈ લીધું. એકચ્યુઅલી બનાવવાનો હોય છે દાળ ભાત ને એવું, બટ 3 દિવસથી અમે દાળ ખાઈએ છીએ. તો મારે મેથી પુલાવ બનાવવાનો છે. મમ્મી લોકો જવાના છે બહાર. મે બી કદાચ મામી આવ્યા છે એકદમ અર્જન્ટ, તેમની જો પહેરવા માટે કંઈ છે નહીં. તો મે બી કદાચ એ લોકોને એમનું શોપિંગ કરવા જશે. હું તો ઘરે જ છું. સવારનો આ જ ફંક્શન હતું જે વડીઓ પાડવાની હતી. જો મેં અહીંયા પુલાવની તૈયારી કરી દીધી છે. મમ્મી જાય છાણ સવારનું બનાવી દઉં. હજી તો 11 વાગ્યા છે, મે બી હા 11:15 થાય, કેમ કે ટાઈમ નહીં જેટલો જોઈએ ને એટલો. ઊનમાં કાકી બે જ છે ઘરે હવે.
તો બધા ગત્તારિયા બધું પતી ગયું. હું ફટફટ પુલાવ બનાવી દઉં. મેં પુલાવ મૂકી દીધું. મને આગળનું કંઈ જ ખબર નહીં કે આગળ શું છે શું નહીં. ચોકલેટો આજે ભરવાની છે કેમ કે આ ચોકલેટો મોકલાઈ છે ને મામા તરફથી છે, અમેરિકાથી મામાએ મોકલાઈ છે. તો ખબર નહીં શું છે ને શું કરવાનું છે. આમ હું ઘરે એકલી કેમ કે લગ્નવાળું ઘર છે તો એકલો મુકાય નહીં. તો પપ્પા બધાને કંકોત્રી આપવા ગયા છે, મમ્મી આમ ગઈ છે, હું એકલી બેઠી છું. ભાઈ ભાભીને લેવા ગયો છે એરપોર્ટ પર. તો એ લોકો સાંજ લગીને આવી જશે અને કદાચ એમનું શોપિંગ કરવા માટે મારે આણંદ જવું પડશે. મેં બરોડાનું કેન્સલ રાખ્યું છે કેમ કે એમને શોર્ટ ટાઈમે કોઈ એવું ફિટિંગ ને એવું કરાવીને આપે એવું છે નહીં. તો અમે લોકો મે બી કદાચ કાલે આણંદ જઈશું. એ થશે તમને બધાને બતાવીશ. અને હું એટલી આમ એ થઉં છું કે હું આ બધું શેર કરી શકું છું તમારા લોકો સાથે. અને મારા જે બી રિલેટિવ્સ કે એ લોકો રહે છે આઉટ ઓફ ઇન્ડિયા, આ બધા વિડીયો હું એના માટે જ બનાવું છું. તો એ લોકોને ખબર પડે કે ઘરમાં આ બધું થઈ રહ્યું છે એમ. તો તમને ગમે તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. એક વસ્તુની અપડેટ આપવાની રહી ગઈ. એકચ્યુઅલી છે ને અમારે મેઇન જે મેરેજની ડેટ છે ને 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે છે અને બસંત પંચમી છે. તો એ દિવસે રાખી છે. તો અમે એ દિવસે રજિસ્ટર કરાવવાના છે ભાઈનું ને એમનું. તો બસંત પંચમીના સારા દિવસે અમે એમનું રજિસ્ટર કરાવવાના છે અને મંદિરમાં જે ફોટાની જરૂર હોય ફૂલહાર તો એ કરાવવાના છે. તો બહુ સારો દિવસ હતો. અને એમ બી અમારા છે ને ગામમાં મેરેજ બહુ ચાલે છે. તો એવું હતું કે 14 તારીખે એ પાર્ટી પ્લોટ ખાલી નહોતો અને બીજી 16 તારીખે અમે જે મેરેજ ફંક્શન ને વિધિને બધું રાખ્યું છે તો એ 16 તારીખે મુહૂર્ત સારું નહોતું. તો અમે 14 તારીખે રજિસ્ટર કરવાના છે અને 16 તારીખે આ બધું મેરેજ ને એવું બધું કરવાના છે. તો આ વાતનું તમને કહેવાની જ ભૂલી ગયેલી. મને એકદમ યાદ આવ્યું કે આવી રીતે અમે ગોઠવ્યું છે એમ કે 14 તારીખે રજિસ્ટર ને એવું કરી દઈશું અને ફંક્શન 16 તારીખે રાખ્યું છે કેમ કે એ પાર્ટી પ્લોટ ત્યારે ખાલી છે એમ. 14 તારીખના એટલું બધું કંઈ રાખ્યું નહીં, બસ ખાલી એમને ફૂલહારને જે રજિસ્ટર કરવાનું છે સારા દિવસે બસંત પંચમીના દિવસે સારું થઈ જાય એટલે અમે 14 તારીખે રાખ્યું છે. બધા બહુના ક્વેશ્ચન એવા હશે કે આટલા જલ્દીમાં કેમ કરો છો. તો રીઝન એનું એ છે કે 26 ફેબ્રુઆરીના મારા ભાભીને પાછું લંડન પહોંચવાનું છે કેમ કે એમના જોબના લીધે. તો એટલે આટલું જલ્દી કરવામાં આવે છે બધું. અને જો કરવાનું તો માર્ચમાં જ કરવાનું હતું કેમ કે ફેબ્રુઆરીમાં એટલા બધા સારા મુહૂર્ત નીકળતા નથી. તો બસંત પંચમી અમને સારું લાગ્યું તો અમે બસંત પંચમીના દિવસે એમનું રજિસ્ટર ને બધું કરી દઈશું. તો એટલે આટલું બધું જલ્દી અમે રાખ્યું છે. તો છે ને 7 વાગી ગયા છે. મમ્મી હજી બી શોપિંગ કરીને નથી આવી. તો હું બધું જમવાનું બનાવું છું અને ભાઈ ને ભાભી લોકો આવી ગયા છે. ભાભીને ભાઈ રેસ્ટ કરે છે એટલે મેં મલાયા નથી. હમણાં મમ્મી માસીને બધા આવશે ને સાથે એટલે ત્યારે હું તમને બધાને મલાઈશ. તો મેં અહીંયા બટાકાનું શાક બનાવ્યું છે. અહીંયા છે ને મારું મસાલાને બધું છે ને બહુ આમ અલગ પડી જાય છે. તો મારું ભાખરી હજી 3-4 જ બાકી છે. તો હું જલ્દી બધું કામ પતાવી દઉં. ભાઈ ટીવી જોતાં જ સૂઈ ગયો છે. તો આવું બધું થાય છે જલ્દીમાં. અહીંયા સૂઈ ગયો છે. તો એ બધા આવે ને પછી શાંતિથી હું તમને મળું. મારું બધું કામ પતાવી દઉં. મેં આ બેનની શોપિંગ તો થઈ નહીં. મેં કીધું માસીને મેં એ જ કીધું. બધા રેડી થઈ ગયો. આ બે જણા જ રેડી નહીં. આ મેં ચાલો આજે જ એરપોર્ટ લેવા ગયો ને આજથી જ રજાઓ લીધી. લે આલો લે હેડ હવે રડા હું કામ. તો બધા ગતાર્યા છે. થોડો ઇમોશનલ માહોલ થઈ ગયેલો. તો હવે હેપી વાળો માહોલ મારો એ આવે છે કે મારા ભાભી મારા માટે લઈને આ છે મારી ફેવરેટ ચોકલેટ છે. તમને ખબર હોય તો આગળના બ્લોગ જોયા હોય તો પાછી બધી બહુ ચોકલેટો આવી છે. આ બધી ચોકલેટો આવી છે. આમાં ચોકલેટો છે. પેલી મામાએ ચોકલેટો મોકલી છે. મમ્મીનો માસીનો ફોન ચાલે છે.
આ મારી ફેવરેટ ચોકલેટ છે સ્નીકર. અને આ બધી મામા ત્યાં પિયરમાંથી આપે ને ચોકલેટો, તો આ પાછી ચોકલેટો ભરવાની છે. તો આ પેલી મામાવાળી કાલે ભરવામાં આવશે ને આ ભાભી લઈને આવ્યા છે, જે આવ્યા છે લંડનથી. માસી મામી બધા ગયા, અમે જમી લીધું, પરવારી ગયા, હવે શાંતિથી બેઠા છીએ અને આ બધું જોતા હતા અમે લોકો. એટલે તો આ બધું મૂકી દઉં, બધું જોઈ લો. મમ્મી ચોકલેટ અને બધું જોવે છે કે કાલે ભરવાની છે. એટલે તો કાલે હું બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયેલી ને તમને બીજી સરપ્રાઈઝ આવવાનું ભૂલી ગયેલી. સરપ્રાઈઝમાં એ હતું કે અમારી બિલ્ડિંગમાં એક વીસી થાય છે, જેમાં મંથલી 2,000 રૂપિયા ભરવાના, એવા 30 જણા હોય છે. તેમાં પછી ચિઠ્ઠી ઉચ્ચારીને નામ આવે એ પૈસા એના હોય. તેમાં કાલે મારી વીસી લાગી છે, પરમ દિવસ મારી વીસી લાગી છે. બહુ ટાઈમથી વેઇટ કરતી હતી કે નંબર લાગે. તો ફાઇનલી મારો નંબર લાગી ગયો. 30,000 વીસી લાગી ગઈ છે મને. તો બસ આ જ બે જ ગુડ ન્યૂઝ હતી. તો ઉઠી ગઈ છું. તો આ બ્લોગ હું એ જ એન્ડ કર. બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.